છે તું જોઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાળકો. આજે આપણે ઉપનિષદ કથામૃત એના ભાગ 2 માં તમારું સ્વાગત છે. હવે આ કથામૃતની અંદર આપણે વાર્તા નંબર 4 જોવા જઈ રહ્યા છીએ. મોરલ સ્ટોરી. ધરતીપુત્ર મહિદાસ. એક ઋષિનો પુત્ર નામે ઇત્રીનાની માતાનું નામ ઇત્રા. ઇત્રા એટલે અન્ય માતાનો પુત્ર. અસ્પૃશ્યની જેમ તેનો તિરસ્કાર થતો હતો અને બાળક પણ પોતાના આ સંબંધોની અત્યંત વ્યથિત હતો. અને અત્યારે આપણા સમાજમાં આ વસ્તુ ખાસ જોવા મળે છે કે ઘણા, મેં તો અમારા વલ્લભનગરમાં પણ એવા 2-3 કિસ્સા જોયા કે પોતાની માં બીજે જતી રહ્યો હોય, નવી માં આવ્યો હોય, એવા નવી માં એ દીકરો દુકાનમાં બેસીને વાંચે છે કારણ કે ઘરમાં રાખવા તૈયાર નથી. તો આ તિરસ્કાર ઇત્રીના જે છે, બાળક અસ્પૃશ્યની જેમ એનો તિરસ્કાર થતો અને બાળક પણ પોતાના આ સંબંધોથી અત્યંત વ્યથિત હતો. છતાં તે લઘુતા ગ્રંથિમાંથી કેવી રીતે તો આ લઘુતા ગ્રંથિમાંથી કેવી રીતે બહાર આવવું એ માટે આપણે આજે આ વાર્તા જોવા જઈ રહ્યા છીએ. બાળકો અમે ભણાવતા હોય ત્યારે કઈ પહેલો નંબર લાવવો જોઈએ, તો એ બાળક એવું કહે છે કે મારો તો ના જ આવે. એવી એના મનમાં લઘુ. જો તમારા મનમાં એવું હોય કે હું આ નહીં જ કરી શકું તો થઈ શકવાનું નથી. સિંહનું બચ્ચું પોતાને બકરું સમજે તો એ સિંહ જેવું બની શકવાનું નથી. હાથીને જ્યારે લોખંડના ખિલ્લાથી નાનપણમાં બાંધવામાં આવે અને મોટું થાય ત્યારે લાકડાના ખિલ્લે બાંધવામાં આવે ત્યારે એના મનમાં જે લઘુતા ગ્રંથિ છે કે આ ખિલ્લાથી હું છૂટીશ નહીં, એ લાકડાના ખિલ્લાથી પણ બંધાયેલો રહેતો હોય છે. તો લઘુતા ગ્રંથિ દૂર થવી જરૂરી છે. તો એકવાર પોતાના ગામની બહાર કોઈ ગામમાં એક યજ્ઞનું આયોજન થતું હતું. તેમાં યજ્ઞ કરવા માટે ઇત્રાના પિતાજી અને તેના ભાઈઓ જવાના હતા. તેમની સાથે પોતાના પણ જવા મળે તો પ્રવાસ થશે અને રસ્તામાં ફળફળાદી, કંદમૂળ વગેરે ખાવા મળશે, મજાની વાતો થશે, અલગ પલકની કથાઓ જાણવા મળશે. એવા વિચારથી શિશુ હૃદયે નાચી ઉઠ્યું. એણે નિશ્ચય કરી લીધો કે સવારે વહેલા ઉઠીને તે તૈયાર થઈ જશે. માત્ર માતાના કાનમાં કહેશે કે પોતે જાય છે, નહીંતર ચિંતા કરશે. પરંતુ બીજી બાજુ તેના સાવકા ભાઈઓને ઇત્રાના યજ્ઞ માટે સાથે આવવા તે પસંદ ન હતું. એટલે એવું ઈચ્છતા હતા કે ભાઈ આ ના આવવો જોઈએ એમ. દરરોજની રમત ગમતમાં પણ તેને સામેલ કરતો નહોતો. તેમણે બીજા દિવસે યજ્ઞ માટે સાથે આવેલા ઇત્રાને લઈ જવાની ના પાડી. પિતાજીએ પણ તે પ્રસ્તાવને અનુમોદન આપ્યું, કારણ કે પછી બાપનું કશું ચાલતું નથી હોતું. સાવકી માં એ સાવકી માં છે, એ પછી બાળકનું બહુ ધ્યાન રાખતી નથી. તો બીજા દિવસે યજ્ઞ માટે એટલે ના પાડી દીધી. પિતાજીએ પણ પ્રસ્તાવને અનુમોદન આપ્યું અને તેથી નિરાશ થઈને એણે હૈયાફાટ રુદન કર્યું અને જંગલ પણ તેના રુદનથી સ્તબ્ધ થઈ ગયું. મોડી સાંજે પાછો ફર્યો. એની માતા રાહ જોઈને ઊભી હતી. બાળકને જોઈને માતા પણ રડવા લાગી. તેણે પુત્રને પ્રેમથી છાતીએ વળગાડી લીધો અને પુત્રને સાંત્વના આપવા લાગી. માતા કહે છે, બેટા, મેં તને જવાની ના પાડી હતી ને, હવે રડીશ નહીં. બાળક પૂછે છે, માં, એવું શું કામ થાય છે? તે તારું નામ ઇત્રા શું કામ રાખ્યું? આજે આપણે નામ બદલી નાખીએ. પુત્રને એમ હતું કે આ બધું નામને લીધે જ થાય છે. બાળકને જ્ઞાતિભેદને આ કરામત ક્યાંથી સમજાય? ખરેખર આપણા સમાજમાં વિષમતા આવી ક્યાંથી? એ ભેદ વ્યવસ્થા માટે, વિસંવાદ માટે નથી, બીજાને નીચા પાડવા માટે નથી, બીજાને અન્યાય કરવા માટે નથી. આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ સનાતન સંસ્કૃતિ તરીકે કરવામાં આવે છે, જેમાં દરેક માનવમાં રામનું સ્વરૂપ જોવામાં આવે છે.
તેથી ભેદભાવ વ્યર્થ બની જાય છે. અહીં કોઈને પણ દ્વેષ કરવાની વાત માન્ય નથી. અહીં ભેદભાવને બદલે આત્મભાવ વિકસાવવાનું મહત્વ આપવામાં આવ્યું છે. બાળક ઈતરાની સમજણ પરિપક્વ નથી તેવું તેની માતા જાણતી હતી. પોતાને સમાજ માટે કે પરિસ્થિતિ સામે કોઈ ફરિયાદ નથી, પરંતુ પોતાના બાળકના મનનું સમાધાન કઈ રીતે થાય એ પ્રશ્ન થયો. એને કોઈ રીતે સમજાતું ન હતું કે આ ઈતરા શબ્દમાં એવું તે શું છે કે જ્યાં જાય ત્યાં એના માટે મોટી દિવાલ આ શબ્દને કારણે ખડી થઈ જાય છે. એની માતા શું કામ પોતાનું નામ બદલતી નથી? બીજા બાળકોના નામ રૂપાળા છે, કોઈનું નામ શ્વેતકેતુ છે તો કોઈનું નામ આરુણી છે, જ્યારે ફક્ત પોતાને જ કોઈ નામ નથી. આવું કેમ? ઈતરાનો પુત્ર એવું સંબોધન એને હવે કડવું લાગતું. બાળક નામ બદલવા માટેની જીદ પકડે ત્યારે માતા કહે છે, બેટા, નામ બદલવાથી કંઈ ન થાય. આપણું નામ સારું જ છે. નામ બદલી નાખવાનો રસ્તો અને પ્રયત્ન બાળકે ચાલુ રાખ્યો. એટલે જ કહેવામાં આવે છે કે દુઃખથી હારી જવાનું નથી, પરંતુ તેમનો સામનો કરવાનો હોય છે, અને ત્યારે પ્રભુ પણ મદદ કરે જ છે. કદાચ પ્રભુ થોડું મોડું કરે, પણ ચોક્કસ મદદ કરે છે. આપણી ધીરજ, આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ ટકાવી શકીએ તો દરેક પરિસ્થિતિનો સામનો અવશ્ય ઉકેલ મળે છે. બાળકને બીજો એક રસ્તો મળ્યો, તે કુળ દેવતાને પ્રસન્ન કરવાનો. તેથી તેણે માતાને પૂછ્યું કે આપણા કુળ દેવતા કોણ છે? ત્યારે માતાએ ધરતી પરની ધૂળ ઉચકીને આકાશમાં ઉડાડી. બાળકે ફરી પૂછ્યું, કેમ બોલી નહીં માં? આપણા કુળ દેવતા કોણ છે? માતાએ ફરી ધૂળ ઉડાડતા કહ્યું કે આપણા કુળ દેવતા ધરતીમાં છે. આપણે કુળદેવી કહીએ, ભવાની માં. એવી રીતે વત્સ આપણને એ જ સંગ્રહ છે, પાળે છે, પોષણ કરે છે, રક્ષણ કરે છે, મૃત્યુ પછી પણ પોતાનામાં જ સમાવી લે છે. આપણે એની જ પ્રાર્થના કરવી જોઈએ. આપણા કુળને અને કુળદેવતાને તેથી ભૂલવા ના જોઈએ. એ તો આપણું મૂળ છે. આપણી પરિસ્થિતિ અને સમસ્યાનું સમાધાન આપણી કુળદેવી કુળદેવતા પાસે જ હોય છે. ઘણી જગ્યાએ તો એવા સંપ્રદાય છે, કુળદેવીને રમકડા સમજીને દૂર કરવાનું કહેવામાં આવે છે. તમારા કુટુંબની, તમારા ઘરની દરેક સમસ્યાનું સમાધાન કુળદેવી પાસે જ હોય છે. કોઈ દિવસ કુળદેવીનો ત્યાગ કરવો નહીં, અને જે ત્યાગ કરાવે એનો ત્યાગ કરી દો. સમસ્યાઓનું સમાધાન આપણા દેવતા અને દેવી પાસે હોય છે. જરૂર છે ફરિયાદ કરવાનું છોડવાનું. ફરિયાદ કરવાથી તો આપણા મનમાં વિક્ષેપ વધે છે, અસ્થિરતા વધતી જાય છે. ફરિયાદ છોડીને પ્રભુને યાદ કરવા. પ્રભુ જ તો આપણા સાચા મિત્ર છે, એવું આપણા શાસ્ત્રો પણ કહે છે. બીજા દિવસે સવારે માતા અને પુત્ર બંને જંગલમાં ગયા. એ ઝાડ નીચે માતાએ શુદ્ધ માટી ભેગી કરી અને પુત્ર સમીદ લઈને આવ્યો. ઋષિ મુનિઓ બનાવતા હતા એવી યજ્ઞવિધિ તૈયાર કરી. પછી એક ચિત્ત થઈને ધરતી માતાને આવાહન કર્યું. યજ્ઞની આહુતિ આપી પછી ગદગદ કંઠે પ્રાર્થના કરી, હે ધરતી માતા, તું મારા પુત્રને નામ આપ. તેથી યોગ્યતા પ્રમાણેનું નામ આપ. હે માં, તું અમારી છે, તારા વિના અમારો બીજો કોઈ આધાર નથી. આવી સાચી હૃદયથી કરેલી પ્રાર્થના પ્રભુ સાંભળે છે. પ્રાર્થનામાં જબરદસ્ત શક્તિ હોય છે. પ્રાર્થનાના આપણા જીવનમાં ઔષધિની જેમ કામ કરે છે. આપણી સમસ્યાનું સમાધાન, ઉકેલ કરી આપે છે. માતા અને પુત્રની પ્રાર્થના ધરતી માતાએ સાંભળી લીધી, અને જાણે કે હવામાંથી પડઘો પડતો હોય એમ આકાશવાણી થઈ, હે ઈતરા, તારો પુત્ર મહિદાસ એવા નામથી પ્રસિદ્ધ થશે. મહી એટલે કે ધરતીનો પુત્ર કહેવાશે, અને મારો પણ મહિમાઓ સ્થાપશે. લોકોને એ જ્ઞાન આપશે. મહી એટલે ધરતી, એ જ તો એની અને સર્વની સાચી જન્મી છે. આ રીતે બાળકને નામ મળી ગયું. પછી તો તેનું જીવન બદલાઈ ગયું, અને મહાન ઋષિ મહિદાસ ઐતરેયી થયા. તેમણે અથર્વવેદનું સૂત્ર પ્રજ્ઞાનમ બ્રહ્મ આપ્યું. બુદ્ધિ એ બ્રહ્મ છે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. પ્રજ્ઞાનમ બ્રહ્મ.
આથી મહિદાસે પોતાની કુળદેવીની આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા અને મહાન બ્રહ્મવેત્તા વ્યક્તિ બન્યા. આપણને પણ આ કથા ઉપરથી બોધ મળે છે કે આપણે આપણા કુળદેવીને ભૂલવા ના જોઈએ, એમને નિવેદ કરવા જોઈએ, આઠમના કુળદેવીનું દર્શન કરવું જોઈએ અને તેમની આરાધના કરી કુળદેવીની પ્રસન્નતા મેળવવાથી આપણી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે. કુળદેવી આપણા કુળના સંસ્કાર આપે છે, તે આપણી રક્ષક છે. સંસ્કાર આપણને વિકટમાં વિકટ પરિસ્થિતિમાં ટકવાનું બળ આપે છે. સમાજમાં ચાલતા અનેક પ્રવાહો વચ્ચે તે આપણને બચાવે છે. આપણને તેમાં ફસાઈ જતા, ખોટે માર્ગે ઘસડાઈ જતા બચાવે છે. ઉપરાંત માતા ધરતીનું ઋણ પણ સદા માથે ચડાવેલું જ રાખવું, તેને ક્યારેય ભૂલવું. તો અહીંયા મહેનત કરવાથી શું નથી પ્રાપ્ત થતું એના વિશે તમે આ વાર્તા સાંભળી, પણ એમાં સાચા હૃદયથી પ્રાર્થના કરવી પડે તો તમને એનો જે છે ઉકેલ મળતો હોય છે. તો આપણે હવે બીજી વાર્તા તરફ આગળ વધીએ છીએ. બીજી વાર્તાનું હેડિંગ છે અષ્ટાવક્ર. તમે નામ તો સાંભળ્યું હશે. અષ્ટાવક્ર કોણ હતા? મહાન ઋષિ હતા. મારા ઘણા મિત્રો વનરાજસિંહ સોલંકી, રોહિતસિંહ વાઘેલા, એ બધા જે છે એ તો અષ્ટાવક્રને વાંચે પણ છે. તો અષ્ટાવક્ર જે છે એ મહાન ઋષિ છે. એમણે ગીતા લખી છે, અષ્ટાવક્ર ગીતા. તો એમની વાર્તા વિશે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આપણે શરૂ કરીએ. અષ્ટાવક્ર વાર્તા નંબર 5. ઉદ્દાલક ઋષિના પુત્રી સુજાતાના લગ્ન કહોડ ઋષિ સાથે થયા. કહોડ. તેમણે એક પુત્ર થયો જેનું નામ અષ્ટાવક્ર હતું. કહોડ ઋષિના પુત્રનું નામ અષ્ટાવક્ર હતું. લગ્ન પછી ટૂંક સમયમાં જ કહોડ ઋષિનું મૃત્યુ થયું હતું. પછી તો તેમના ઘરની પરિસ્થિતિ વિકટ બની હતી. મહાન સંકટ માથે આવી પડ્યું એટલે પરિસ્થિતિવશ તેઓ પિતાને ત્યાં રહેવા આવ્યા. માતા પિતાએ તો આવકાર આપ્યો, પણ ઘરના અન્ય સદસ્યોએ ન ગમ્યું. એક વખત એવું બન્યું કે અષ્ટાવક્રે ઉદ્દાલક ઋષિને હે તાત એવું સંબોધન કર્યું, પરંતુ તેમના મામા શ્વેતકેતુથી આ સહન થયું નહીં. તેમણે અષ્ટાવક્રને તિરસ્કારતા કહ્યું કે અહીં તારા તાત કોઈ છે જ નહીં. એ તો તારા માતામહ નાનાજી થાય, એ તારા તાત નથી. આ ઘટના તો નાની હતી, પણ તેના લીધે અષ્ટાવક્રને રાતે ઊંઘ ના આવી. એનું મન વિચારે ચડી ગયું. તેણે પોતાની જાત સાથે પ્રશ્ન કર્યો, હું જેને તાત કહીને બોલાવી શકું એવા મારા તાત ક્યાં હશે? કે એ કેમ દેખાતા નથી? એને જોઈને પોતાની માતાને પૂછ્યું, હે માતા, મારા તાત કોણ છે? પરંતુ પુત્રના અવાજમાં રહેલી ભારે વેદનાને કળી ગઈ. એને થયું કે સાચી વાત કહેતા જ છોકરો હાથથી જતો રહેશે. માતાએ કહ્યું, અષ્ટાવક્ર બેટા, આ આપણો આશ્રમ નથી, આ તો મારા મામા શ્વેતકેતુનો આશ્રમ છે. બાળક પૂછે છે કે આપણો આશ્રમ ક્યાં છે? માં, આપણે આપણા આશ્રમમાં જઈએ, આપણે અહીં રહેવું નથી. આજે મામાએ મને કહ્યું કે અહીં કોઈ તારો તાત નથી. તેના મનમાં કડવાશ આવી ગઈ હતી. માતાએ ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. તારા મામાએ સાચું કહ્યું છે દીકરા, મારા પિતા એ તારા માતામહ થાય, તાત નહીં. બાળકે પૂછ્યું, હે માં, મારે મારા તાતના ચરણે બેસીને વિદ્યા ભણવી છે. મારા તાત ક્યાં છે? માતા સુજાતાની આંખમાં આંસુ આવી ગયા. મારા બાળકને કઈ રીતે સમજાવું કે એના તાત આ દુનિયામાં નથી? તેથી મૌન ધારણ કર્યું. અષ્ટાવક્રે ફરી પૂછ્યું, હે માં, તું મને જવાબ કેમ નથી આપતી? મને કેમ રડસ કેમ રડવા લાગી છે? તું રડસ કેમ? બોલ ને. મારા તાત ક્યાં છે? ત્યારે કાળજું કઠણ કરીને માતા સુજાતા કહે છે કે બેટા, તારા તાત જળમાં ડૂબ્યા છે. બાળક પૂછે છે, શું થયું હતું?
મારે તારા તાતની વાત જાણવી છે, મારા તાતની વાત જાણવી છે. કઈ ઠેકાણે ઘટના બની, કેમ કરીને મરણ થયું, મારે વિસ્તારથી જાણવું છે. માતાએ ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બાળકની આતુરતા વધી ગઈ. તેથી તેણે નીચે પ્રમાણે સમજાવ્યું. એક વખત જનક રાજાના દરબારમાં વરુણદેવના વિદ્વાન પુત્ર બંદી મહારાજ આવેલા. તેમણે તારા પિતાને શાસ્ત્રાર્થ માટે આમંત્રણ આપ્યું. તેમાં બંને પક્ષે પ્રતિજ્ઞા લીધી હતી કે જે હારશે તે જળ સમાધિ લેવી પડશે. ત્યાર પછી ચર્ચામાં કોઈ સામે ન હારવા વાળા તારા પિતાશ્રી વિદ્વાન હોવા છતાં હારી ગયા. પછી પોતાની પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે જળ સમાધિ લઈ લીધી. માતાની વાત સાંભળીને બાળક અષ્ટાવક્ર પળ બે પળ તો મૂંગો થઈ ગયો. માતાની આંખમાંથી આંસુ પડી રહ્યા હતા. થોડી વારમાં સ્વસ્થ થઈને બાળકે પૂછ્યું, માતા, એ બંદી મહારાજ ક્યાં છે? માતાને બાળકનો ક્રોધ સમજાઈ ગયો. તેણે સમજાવીને કહ્યું કે બેટા, હવે આપણને તેનું શું કામ છે? આપણે એનું શું કામ છે? એ તો જનક રાજાના દરબારમાં હશે. તારા પિતાએ સત્યને સ્વીકાર્યું, એ સત્યનો સ્વીકાર કર્યો કહેવાય, પરંતુ બાળકના મનને સંતોષ થયો નહીં. પિતાશ્રી સાથે બનેલી ઘટનાને જાણવાથી અષ્ટાવક્રના વર્તનમાં ઘણો ફેરફાર થયેલો માતાએ જોયો. તેનાથી માતાના આશ્ચર્યનો પાર ન રહ્યો. માતાએ ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ દરેકને મર્યાદા હોય છે. વિધાતાની રચના પણ કંઈક જુદી જ હોય છે. તેણે આપણને સામાન્ય જીવો સમજી શકતા નથી. તેથી ભગવાનની મરજી હશે તેવું થશે એમ માનીને માતાએ પોતાના મનને મનાવી લીધું. અષ્ટાવક્રનો દેહ 8 પ્રકારે કઢંગો હતો, કારણ કે માતાના ગર્ભમાંથી પિતાશ્રીના મંત્ર પાઠમાં રહેલી ભૂલ તેમણે દર્શાવી હતી. પોતાની ભૂલ બતાવનારા વળી કોણ મોટો એમ ક્રોધિત થઈને પિતાશ્રીએ શાપ આપ્યો હતો, જેથી ગર્ભના 8 ટુકડા થયા હતા. બાળકનું શરીર 8 જગ્યાએથી વાંકું હોવાથી તેનું નામ અષ્ટાવક્ર હતું. પરંતુ તેનો આત્મા તેજસ્વી હતો. વિધાતાને તેની પ્રસિદ્ધિ વધારવાની હતી. તેનું જીવન આત્મજ્ઞાનીઓ માટે માર્ગદર્શન આપનારું હતું. આ દ્રષ્ટાંત વિકલાંગજનોને પણ આશ્વાસન આપે છે. શરીર ભલે વિકલાંગ હોય પણ હિંમત હારવી નહીં. આત્માને પ્રબળ કરવો. આત્માને શું કરવું જોઈએ? પ્રબળ કરવો જોઈએ. પછી બાળક અષ્ટાવક્ર માતામહ ઋષિ ઉદ્દાલક પાસે વિદ્યા ભણવા લાગ્યો. એ તો વિદ્યાને જાણે તરસ્યાની જેમ પીવા જ માંડ્યો. એટલા રસથી વિદ્યા ભણવા માંડ્યો કે ન પૂછો વાત. એટલે વિકલાંગ બાળકો એ પણ આ વિદ્યા પૂરા રસથી ભણવી જોઈએ. અષ્ટાવક્રની જેમ ઉદાહરણથી એમણે પોતાનું જીવન આગળ વધારવું જોઈએ. ઘણા જ ઓછા સમયે તેણે સઘળો વિદ્યા અભ્યાસ પૂર્ણ કર્યો. એક દિવસ તે માતા સુજાતા પાસે અચાનક આવીને હાથ જોડીને ઊભો રહ્યો અને બોલ્યો, હે માં, મને રજા આપ, મારે જવું છે. માતાએ પૂછ્યું, ક્યાં જવું છે? આ શાની તૈયારી છે? બાળક કહે છે, હું અને મારા મામા શ્વેતકેતુ બંને જનક રાજાના દરબારમાં જઈએ છીએ અને મારા પિતાએ જળ સમાધિ લીધી છે. વાત સાંભળી ત્યારથી મને નિંદ્રા આવતી નથી. એક જ વિચાર મનમાં ઘોડાયા કરે છે કે હું ક્યારે બંદી મહારાજને હરાવું, જેથી મને જવાની રજા આપો. પિતાએ જીવતા જળ સમાધિ લીધી હતી તેનું દુઃખ અને પુત્રની આ વાત સાંભળતા જ હવે પુત્ર પણ જવાની વાત કરે છે. તેથી તેની આંખમાંથી શ્રાવણ ભાદરવાની જેમ અવિરત અશ્રુધારા વહેવા લાગી. માતાએ સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા કે હે બેટા, આપણે એવું કરવું નથી. આપણે ત્યાં જઈને વિદ્યા દેખાડવી ન જોઈએ. આપણે માટે અહીં જ બધું સારું છે. આશ્રમને સાચવવો અને નિરાતે રહેવું. પણ માતાને સફળતા ન મળી. વિધાતાએ કંઈ જુદું જ મંજિર હતું. બાળક અષ્ટાવક્ર કહે છે, હે માં, જો મારા પિતાનું અપૂર્ણ કામ હું પૂરું કરું ત્યાર પછી મને શાંતિ મળશે. એ માતા, મને રજા આપો. ત્યારે શ્વેતકેતુ આવ્યો. માતા સુજાતાએ ભાઈ ઉપર ગુસ્સો ઠાલ્યો કે મારે બાળક ગુમાવવો પડશે.
મારું આ એકનું એક બાળક એ તો રાંકનું રતન છે, એ પણ તારાથી સહન નથી થતું. શ્વેતકેતુ કહે, અરે બહેન, મૂંઝાવાની જરૂર નથી. અષ્ટાવક્રને પિતાજી ઉદ્દાલકે પણ ચકાસી જોયું છે અને રજા પણ આપી છે. જનક રાજાના દરબારમાં બાળકને હરાવી શકે એવો કોઈ પણ વિદ્વાન નહીં હોય, તેથી તમે ચિંતા કરશો નહીં. સુજાતા કહે છે કે એવી વિદ્યા તો તેના પિતા પાસે પણ ક્યાં ન હતી. આપણી હોશિયારી જ આપણને ડૂબાડતી હોય છે. શ્વેતકેતુ કહે છે, બહેન, સંઘર્ષ વિનાનું જીવન વ્યર્થ છે. તમે રજા આપો. પરાક્રમ અને પરિશ્રમ જ જીવનને સુગંધિત બનાવે છે. તમે રજા નહીં આપો તો અમે નહીં જઈએ, પરંતુ અમારું જીવન યંત્રવત જડ બની જશે. માતા સુજાતાને પણ વાત સાચી લાગી. તેથી પુત્ર અષ્ટાવક્રને રાજી ખુશીથી રજા આપી આશીર્વાદ આપ્યા. મિથિલા નગરીમાં બંને જણ પહોંચી ગયા, પરંતુ જનક રાજાની વિદ્વત સભામાં પ્રવેશ મેળવવો મુશ્કેલ હતો. દ્વારપાળો અવારનવાર 2-4 પ્રશ્નો પૂછીને પરીક્ષા કરી લેતા, કિંતુ અષ્ટાવક્રના જવાબ સાંભળીને દ્વારપાળોને ખાતરી થઈ ગઈ હતી કે આ શરીરથી કુબડો અને વાંકા અંગવાળો આ બાળક અષ્ટાવક્રનો આત્મા ખૂબ જ ઊંચો છે, સમર્થ છે. તેથી તેમને સભામાં સહેલાઈથી પ્રવેશ મળી ગયો. સભામાં જનક રાજાએ જોયેલા એક સ્વપ્નનું રહસ્ય જાણવાની ચર્ચા ચાલતી હતી. જનક રાજાએ સ્વપ્નમાં જોયું કે પોતે ભિખારી થઈ ગયા છે અને ભોજન પણ કોઈ આપતું ન હતું. એવામાં ક્યાંકથી થોડું ખાવા મળ્યું, પણ ભૂખ ખૂબ જ લાગી હતી. તેથી રાજા પહેલો કોળિયો હજુ ભરવા જાય છે ત્યાં 2 આખલા લડતા લડતા ત્યાં આવી ગયા. પરિણામે ખાવાનું ઢોળાઈ ગયું. ગભરાઈને રાજા બચાવવા માટે બૂમો પાડવા લાગ્યા. એટલામાં જ સ્વપ્ન ભંગ થયું અને રાજાએ જાગીને જોયું તો પોતે તો સોનેરી પલંગમાં પોતાના મહેલમાં પડ્યા છે. આખલો બાખલો કશું નહોતું. જનક રાજા તો મહાન જ્ઞાની હતા. એ તો દરેક વાતમાંથી જ્ઞાન મેળવનાર હતા. તેમણે પોતાના મન સાથે પ્રશ્ન કર્યો કે સાચી વાત કઈ અત્યારે જોઈ રહ્યો છું, તે મારું જગત કે પેલું સ્વપ્ન જગત? સ્વપ્ન ક્યાંથી આવે છે, શા માટે આવે છે અને ક્યાં રહે છે? સ્વપ્નમાં આખલાએ કરેલી ધમાલ અને તેનાથી મને ડર લાગ્યો હતો, એ સ્વપ્ન ખોટું? તો ડર ભય પણ ખોટો હોય તો પછી મેં કરેલા ભયનો અનુભવ સાચો કે ખોટો? બહુ જબરજસ્ત પ્રશ્ન છે. સભામાં રાજાએ બધાને પૂછ્યું કે સત્ય કયું છે? જે વિદ્વાન હોય તેણે મારા પ્રશ્નનું સમાધાન કરવું. જનકનો પ્રશ્ન વિશેષ હતો, તેથી જવાબ આપવાની કોઈ હિંમત કરી શકતું ન હતું. પરંતુ અષ્ટાવક્ર રાજાના પ્રશ્નનું હાર્દ સમજી ગયા હતા. તેનો વારો આવ્યો ત્યારે નીચે મુજબ જવાબ આપ્યો કે મહારાજ, તમને સ્વપ્ન આવ્યું તેમાં જોયેલી ઘટના અંતર્મનની છે. અત્યારે બહારનું જગત સંસાર છે, પણ સત્યનો એક અચળ નિયમ છે કે તે કાયમી હોય છે. સ્વપ્નની જેમ ખંડિત થતું નથી. આ સંસાર તમારી સાથે આવવાનો નથી, એ પણ સ્વપ્ન જેવો જ નાશવંત છે. સ્વપ્નનું દુઃખ સુખ પણ આભાસી છે. સંસાર અને સ્વપ્ન બંને મિથ્યા છે અને તેને સમજનાર જાણનારનું જ્ઞાન તે જ સત્ય છે. સ્વપ્નમાં દુઃખનો અનુભવનારો આત્મા છે, તેથી જોયેલી ઘટનાની અસર હજુ પણ અનુભવાય છે. પરંતુ જાગૃતિ થતાં જ ડર ગયો. જેથી જાગૃત અવસ્થા એ જ જ્ઞાન અવસ્થા અને આત્માની અવસ્થા છે. બધાને જવાબ સાંભળી આનંદ થયો. જનક રાજાએ અભિનંદન આપ્યા અને પરિચય પૂછ્યો. ત્યારે પરિચય ચાલતો હતો. તેવામાં જનક રાજાએ અભિનંદન આપ્યા. જનક રાજાએ અભિનંદન આપ્યા અને પરિચય પૂછ્યો. ત્યારે જણાયું કે
એ પોતે અહીંની સભામાં પરાજય પામીને જળ સમાધિ લેનાર મહાઋષિ કહોડના પુત્ર છે. પરિચય ચાલતો હતો તેવામાં આજ બંદી મહારાજ આવ્યા. તેમણે જણાવ્યું કે મહારાજ ચર્ચા માટે જળ સમાધિની પ્રતિજ્ઞા લેવડાવી હતી, પરંતુ જળ સમાધિ કોઈને લેવા દીધી નથી. જેઓનો અહીં પરાજય થયો હતો તે બધા જ અહીં સુરક્ષિત છે અને મારા પિતાશ્રી વરુણના યજ્ઞમાં સામેલ થવા માટે ગયા છે અને હવે એ બધા પાછા પણ આવશે. ત્યાં જ ઋષિમુનિનું એક વૃંદ આવી ચડ્યું. તેની સાથે અષ્ટાવક્રના પિતાશ્રી કહોડ ઋષિ પણ હાજર હતા. પિતા પુત્રનું મિલન થયું. જનક રાજાની સભામાં બીજા દિવસે અષ્ટાવક્રે ઉપદેશ આપ્યો. અષ્ટાવક્રના વાંકા ચૂકા અંગો અને વાંકી ચૂકી ચાલ જોઈને બધા વિદ્વાનો હસતા હતા. એ જોઈને અષ્ટાવક્રે કટાક્ષ કર્યો કે જનક રાજાની આ સભામાં ચમારો ભેગા થયા છે કે શું? વિદ્વાનોને ચમાર કહેવાથી બધાને કોઈ સમજ પડી નહીં. ઉલટાથી થોડી શરમ પણ અનુભવી. જ્યારે અષ્ટાવક્રે કહ્યું, આપ સૌ મારા હાડ માંસના શરીરને જુઓ છો તો આપ બધા ચમાર જ છો ને? ખરેખર તો આ શરીર નહીં, પરંતુ તેની અંદર રહેલો આત્માને જુઓ જોઈએ. આત્માની શક્તિ અને દિવ્યતાને જાણવી અને સમજવી જોઈએ. તેને જ વિદ્વાન કહી શકાય. આ ઉપદેશ સાંભળીને પિતાને પણ પુત્રના આત્માની તેજસ્વીતા જણાઈ આવી અને પોતાના શાપને કારણે જ અષ્ટાવક્રના અંગ વાંકા થયા હતા તેવી પોતાની ભૂલ સમજાઈ ગઈ. શ્વેત કેવતુ, કહોડ ઋષિ અને અષ્ટાવક્ર જનક રાજાની રજા લઈને ઘરે આવ્યા. રસ્તામાં ઘરની બહારની અલગ મલકની વાતો જ ચાલતી હતી. રસ્તામાં મધુવિતા નદી આવી ત્યારે એમણે રાત્રિ મુકામ કર્યો. રાત્રે પિતાને ઊંઘ ન આવી. પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવું જોઈએ એવો તેમનો વિચાર હતો. ઉઠીને તેમણે મધુવિતા નદી માતાને પ્રાર્થના કરી કે મારે મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું છે. મારા પુત્રના શરીરના અંગો સરળ બની જાય તેવી પ્રાર્થના કરી. પછી બધાએ નદીના પવિત્ર જળમાં સ્નાન કર્યું. નદી માતાની કૃપાથી અષ્ટાવક્રના અંગો સુડોળ થઈ ગયા. ત્યારથી એ નદી સમઅંગા નામે ઓળખાતી આવે છે. પછી પ્રવાસ પૂર્ણ કરીને બધા ઘરે પહોંચ્યા. માતા સુજાતાને બધી વિગત જાણીને તેમજ પિતા અને પુત્રને મળ્યાનો તે આનંદ થયો. અષ્ટાવક્ર ગીતા નામથી ગ્રંથમાં અષ્ટાવક્રે આ સંસાર અને દેહની મર્યાદા અને મહત્વ વિશે સુંદર નિરૂપણ કર્યું છે. તેમાં સંસાર માટે કહ્યું છે કે સંસારનું મૂળ તૃષ્ણા છે, એટલે જ્યાં જ્યાં તૃષ્ણા છે ત્યાં ત્યાં સંસાર છે એમ જણાવવું. તૃષ્ણાનો ત્યાગ કર્યા વિના આ સંસારનો પાર પામી શકાય તેમ નથી. આમ અષ્ટાવક્રના જીવન પ્રસંગમાંથી આપણને આશ્વાસન, માર્ગદર્શન અને ઉત્સાહ મળી રહે છે. તો જે અપંગ બાળકો છે એમણે અષ્ટાવક્રના જીવનમાંથી ખરેખર પ્રેરણા મેળવવી જોઈએ અને જીવનમાં કદી નિરાશ ન થવું જોઈએ. આત્માની શક્તિને પ્રબળ બનાવવી જોઈએ, ખૂબ વિદ્વાન બનવું જોઈએ અને જીવનમાં ખૂબ આગળ વધવું જોઈએ. આવી અનેક વાર્તાઓ છે. મારી પાસે તો હજારો વાર્તાનો ભંડાર છે. તો હું તમને વેકેશનમાં થાય એટલી શક્ય વાર્તાઓ બાળકોને કહી સંભળાવીશ, જેથી આપણા બાળકો જે સનાતન ધર્મના બાળકો છે એ ખૂબ આગળ વધે એવી આપણો પ્રયત્ન છે. કારણ કે આ બધી સનાતન ધર્મની વાર્તાઓ છે, ઉપનિષદની વાર્તાઓ છે. જો રામ કા નહીં તો हमारे किसी काम का नहीं. એક વાત બીજી કે એક ભાઈ જે બીએપીએસના સ્વામિનારાયણ સાધુનો બચાવ કરી રહ્યા હતા, કે જેમણે સીતા માતા વિશે જે કહેલું એ રામાયણમાં લખ્યું છે એવું બતાવ્યું. તો એ ભાઈ જે છે એ ભાઈને આપણે એવું કહેવાનું, હું એવું કહેવા માગું છું, તમને બતાવું એ ભાઈ કોણ છે. કે ભાઈ જવાબ તો બધાને દેતા આવડે છે, બરાબર. તો મારો એક પ્રશ્ન છે, પહેલાં હું તમને એ ભાઈ બતાવ્યું એ કોણ છે. એ મૂર્ખ જો
કારણે બસ વિવાદ ઉભો કરવો છે, લોકો ઉપર પ્રેશર લઈ આવવું છે, એટલા માટે આવા બધા ગોરખ ધંધા કરવા છે, તો એ લોકો તો ક્યારે આ માણસ જે સીતા માતા વિશે, હવે ભાઈ હું એક વાર્તાથી સમજાવું કે ગુરુ દ્રોણાચાર્યએ અર્જુન અને દુર્યોધનના, યુધિષ્ઠિર અને દુર્યોધનને એક એક ચોપડો આપ્યો અને એવું કહ્યું કે આ દુનિયામાં જેટલા સારા માણસો છે એ અને ખરાબ માણસો એનું લિસ્ટ બનાવી લાવો. તો યુધિષ્ઠિર ના ચોપડા સારા માણસોથી ભરાઈ ગયા અને દુર્યોધનના ચોપડા ખરાબ માણસોથી ભરાઈ ગયા. અને બીજો ચોપડો લેવા આવ્યો કે આ દુનિયા બધા ખરાબ જ છે. તમને રામાયણની, રામ ભગવાનની સારી વસ્તુ ના દેખાય કે રામ ભગવાને પિતાના વચન પાલન માટે, અને આ વિડીયો જે બનાવનાર છે એના પહોંચાડજો. આ એ સનાતન ધર્મના મેન માણસ રામ ભગવાન છે, મેન ભગવાન. પિતાની આજ્ઞાનું પાલન કરવું એ દરેક પુત્રનો ધર્મ છે. માતા કરતાં પણ પિતાની આજ્ઞા પહેલી પાડવાની, એવું લખ્યું છે. બરાબર? તો એ તમને ના દેખાય? જંગલમાં આટલા કષ્ટ સહ્યા એ ના દેખાય? અને આટલું મહાન ભયંકર યુદ્ધ કરી એ ના દેખાય? એટલે જે માણસને ખરાબ શોધવું હોય એ ખરાબ શોધતો હોય છે. સારા ગુણ 99 હોય પણ એક ખરાબ ગુણ દેખાય. તમારી દ્રષ્ટિને જુઓ કે જેણે આ વિડીયો બનાવ્યો એ ભાઈ પોતાની દ્રષ્ટિથી વિચારો કે સારી વસ્તુ એ કંઈ તમને ના દેખાય, કે રામ ભગવાનના ગુણગાન કરીએ તમને છિદ્ર જ દેખાય. તમારી દ્રષ્ટિમાં ખોટ છે ભાઈ. આ જે વિડીયો બનાવનારા ભાઈ છે, આ મહાન માણસ, એને હું એક પ્રશ્ન એ કરું છું કે તમને રામ ભગવાનના ગુણોનું ગાન કરવાનું ના હોવું, તમને દોષ જ દેખાય. રામાયણ જેટલો સનાતન ધર્મનો જૂનો ગ્રંથ કોઈ છે, તમે કોઈ દી વાલ્મીકી રામાયણ આખી વાંચી છે તો તમને કોઈ સારો ગુણ ના દેખાયો? મેં 4 વખત વાલ્મીકી રામાયણ મારી ચેનલ ઉપર કરી છે. એમાં હનુમાનજીનું જે ચરિત્ર છે સૌથી શ્રેષ્ઠ ચરિત્ર છે. એમની જે બુદ્ધિ શક્તિ છે, વિચાર છે, તેજસ્વીતા, એ ના દેખાય તમને? તમે હનુમાનજીને પોતાના કરી લીધા, શ્રી હરિ એટલે વિષ્ણુ ભગવાન તો તમારું નામ કરી લીધું. અને તુલસી રામાયણમાં 500 વર્ષ પહેલાં ઘનશ્યામ શબ્દ રામ ભગવાન માટે વપરાયો છે. તો ઘનશ્યામ એટલે તો રામ ભગવાન થાય, તમારા ઘનશ્યામ નહીં. એટલે તમે જે હિન્દુ ધર્મના છિદ્રો શોધો છો, તમારી જે વૃત્તિ છે કોકને ડિમોલિશ, તમારી લીટી તમે મોટી નથી કરતા, તમે બીજાની લીટીને નાની કરવાનો પ્રયત્ન કર્યો છે, એ બહુ ખોટું કર્યું છે. તમે પ્રૂફ આલ્યા, બહુ સારી વાત છે, પણ તમે કાર્ય નેગેટિવ કર્યું છે. ઓકે, થેન્ક યુ બા, થેન્ક્સ ફોર વોચિંગ. એ ભાઈને આ વિડીયો જરૂર પહોંચાડશો. જય શ્રી રામ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય હનુમાનજી દાદા. સત્ય સનાતન ધર્મની જય. ચોકડી જ બંધ કરો. ઓકે. હા.